નમસ્તે દર્શક મિત્રો. અરવલ્લી પર્વતમાળામાં જે ખાણ અને ખનીજ બધે જે ખોદી કાઢવા માટેના કેન્દ્ર સરકારે નિર્ણય લીધા હતા, નરેન્દ્ર મોદીની સરકારે, એ અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાં અરવલ્લી અને સહિત લઈને ઘણી બધી એવી ખાણો જે છે એમાં મોટા પ્રમાણમાં ખોદકામ ચાલી રહ્યા છે, લૂંટ ચારે બાજુ ચાલી રહી છે. નદીઓમાંથી રેતીઓ કાઢવામાં આવી રહી છે, ચૂનાના પથ્થરો કાઢવામાં આવી રહી છે, કોલસાની ખાણો ખોદવામાં આવી રહી છે. આવા અનેક પ્રકારના ખનીજો ખોદી કાઢવામાં આવે છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આજે વાત આપણે એ કરવી છે કે વિજય રૂપાણીની સરકારે, વિજય રૂપાણીએ પોતે જાહેરાત કરી હતી કે જ્યાં જ્યાં ખાણ ખનીજ ખોદાતું હશે એવા માફિયાઓને શોધી કાઢવા માટે અમે ડ્રોન ઉડાડીશું. નરેન્દ્ર મોદી પેલા એમણે ડ્રોન ઉડાડ્યું હતું. નરેન્દ્ર મોદીનું તો ડ્રોન કામ ના આવ્યું, પણ વિજય રૂપાણીનું ડ્રોન પણ કામ ના આવ્યું. એમણે શું કહ્યું હતું એ પેલા આપણે સાંભળી લઈએ. સ્ક્વેર કિલોમીટર આખી 2 લાખ સ્ક્વેર કિલોમીટર આખી ખાણો આખા ગુજરાતમાં બધા જિલ્લાઓમાં પડેલી છે. હવે એનું નિયંત્રણ કરવા માટે 100 લોકો, 125 લોકો કે 150 લોકો કેટલું કરશે, કેટલે પહોંચશે? અને એમાંથી વિચાર ઉદ્ભવ્યો કે આપણે ડ્રોન લગાવીએ કે જેથી કરીને આ એક ડ્રોન લગભગ 60 કિલોમીટર રેડિયસમાં, ટૂંકમાં એક ડ્રોન એ ઘણી બધી વિસ્તારને આવરી લે અને ત્યાં આગળ ગેરકાયદેસર કામ થતું હોય તો તરત આપણા ધ્યાનમાં આવે ને પછી ફ્લાઇંગ સ્ક્વોડ ત્યાં પહોંચે. અને આ પ્રકારે વધારાના ડ્રોન પણ ગુજરાતમાં સ્થાન પર લાગશે, અને જેથી કરીને આખી આ પ્રવૃત્તિ ઉપર એક ચેકિંગ પણ થશે. પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આને આપણે વધુ સુવ્યવસ્થિત કેવી રીતે કરીએ એમાંનો આ એક પ્રયત્ન છે. હું ડ્રોન શબ્દ નહીં વાપરું, ત્રિનેત્ર આ નામ પણ આપીએ છીએ આપણે. આ ત્રીજું નેત્ર છે આપણે. આ ત્રિનેત્ર આજથી આને આપણે કહેશું, અને એ ત્રીજું નેત્ર કામ કરતું રહેશે, અને એમાં એનો ડેટા મળતો રહે. સેન્ટ્રલી પણ ખાણ ખનીજની ઓફિસમાં સ્ક્રીન ઉપર આ બધી 24 કલાક માહિતી મળતી રહે, અને જે તે વિસ્તારના અધિકારીને સૂચના મળે કે ત્યાં ધસી જાઓ અને ત્યાં ગેરકાયદેસર ખનન થતું એને અટકાવો. તો આ વિજય રૂપાણીની જે વાત હતી એ સાંભળી આપણે. એમણે એ વખતે આ પ્રકારની એક પ્રેઝન્ટેશન પણ કર્યું હતું જે આપણે જોઈ રહ્યા છીએ. પ્રેઝન્ટેશનમાં એમણે ઘણી બધી વિગતો આપી હતી, પરંતુ સવાલ એ આવીને ઉભો રહે છે કે અરવલ્લીની જે પર્વતમાળાઓ છે એની આસપાસ મોટા પ્રમાણમાં માર્બલ ખોદી કાઢવામાં આવે છે. ત્યાંની જે નદીઓ છે, નદીઓ ખોદીને ત્યાંની રેતી દક્ષિણ ભારતમાં ટ્રેન દ્વારા મોકલવામાં આવે છે. આ જે ડ્રોનના વિઝ્યુઅલ એ વખતે જાહેર કરવામાં આવ્યા હતા એ વખતના છે, વિજય રૂપાણીના સમય વખતના. તો વાતો બધી કરવામાં આવે છે સરકાર દ્વારા, પણ ડ્રોન ક્યાંય ઉડતું દેખાતું નથી. આ એક સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે. અને સવાલ એટલા માટે થાય છે કે સરકાર આ બધી જાહેરાતો કરે છે કે અમે ડ્રોન ઉડાડીશું, આ કરીશું, તે કરીશું, વોટ એવર જે કંઈ કે તે. નેતાઓ વચનો આપે છે, યોજનાઓ બનાવે છે, પ્રજાના પૈસે એ બધું જ કરે છે, પરંતુ આફ્ટર ઓલ થાય છે શું કરે છે? આ સવાલ એ આવીને ઉભો રહે છે. અરવલ્લીની પર્વતમાળાઓ જે છે ત્યાં પણ અત્યારે મોટા પ્રમાણમાં ખાણ ખનીજ ખોદી કાઢવામાં આવ્યું છે. માર્બલ ખોદી કાઢવા માટેની નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે કે ખાણ માફિયાઓ ત્યાં કરી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં ખાણ માફિયાઓ જે છે
એ 3 જ વર્ષમાં 14,000 જેટલા ગુના નોંધાયા હતા. એક વર્ષમાં તો 7,000 જેટલા નોંધાયા હતા. 2018માં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે 5,000 ખાણ માફિયાઓ સામે ગુના નોંધાયા છે. 2018માં જાહેર કર્યું હતું. 2025માં સાયબર માફિયાઓનો આતંક હતો ત્યારે પણ એ જ જાહેરાતો કરવામાં આવી હતી. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં ખાણ માફિયાઓ અરવલ્લીથી લઈને બધી જગ્યાએ અરવલ્લીની જે આખી પર્વતમાળાઓ છે કુલ બધી થઈને 4-5 રાજ્યો સાથેની, તો એમાં રાજસ્થાનમાં 7 વર્ષમાં 71,000 જેટલી ખનનની પ્રવૃત્તિ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. શોધી કાઢવામાં આવી હતી. ખાણ માફિયાઓ જેને આપણે કહીએ છીએ એ શોધી કાઢવામાં આવ્યા. આ આપણે જોઈ શકીએ છીએ કે અંબાજીમાં રાજ્ય સરકારે જે ખાણો ખોદી કાઢી હતી 100 માર્બલની ખાણો, ત્યાંના સ્થાનિક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે અમે આ ખાણનો વિરોધ કરીએ છીએ. એના જવાબમાં આ વિગતો જાહેર કરી હતી ત્યારે સરકારે, અને એ બધી વિગતોના ખાણે પછી છેલ્લે એવો આદેશ કરવામાં આવ્યો કે આ જે ખાણ વન વિભાગના 191 હેક્ટર વિસ્તારમાં આ માર્બલ ખોદી કાઢવામાં આવે છે, એને તમે અટકાવો, એના માટેની તપાસ કરો, એનો શું આવે છે એનો રિપોર્ટ અમને તાત્કાલિક આપો. અને આ બધાની વચ્ચે જ્યારે સરકાર અને અંબાજી કલેક્ટર અને બધા જે ઘેરાઈ ગયા છે, તો હવે અંબાજી માર્બલને, અંબાજી આરસપાણ જે આપણે કહીએ છીએ, એને જીઆઈ ટેગ પણ આપ્યો હોવાની 2 દિવસ પહેલા ત્યાંના કલેક્ટરે પણ જાહેરાત કરી હતી. તો હવે આમાં સવાલ એ આવે છે કે જે અરવલ્લીની પર્વતમાળાઓ જે છે, ભલે તમે જીઆઈ ટેગ આપ્યો છે, ગુજરાતનું ગૌરવ બતાવી રહ્યા છો, બધું જ કર્યા છો, ત્યાં તાંબાની ખાણો પણ મળી આવી છે, તો બધું જ છે, પરંતુ છેલ્લે થાય છે શું? તમારું ડ્રોન જે ઉડાડવાની વાત હતી, એ ડ્રોન ઉડે છે ખરું? આ જોઈ શકીએ છીએ આપણે કે આ ડ્રોન આ ઉડાડવાની વાતો કરે છે, સરકાર બધા જાહેરાતો કરે છે, પરંતુ આ આખે આખું ટ્રેક્ટર અંદર ખાણમાં ઉતારવામાં આવી રહ્યું છે. હવે કોઈ પકડતું નથી. આ સુરેન્દ્રનગરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. સુરેન્દ્રનગરમાં આ જ રીતે ત્યાં ડ્રોન તો ક્યાંય દેખાયું નહીં. કોણ ઉતારતું હતું આ ટ્રેક્ટર આખે આખું ખાણ, કોલસાની ખાણની અંદર? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે વારંવાર કહેતા આવીએ છીએ કે સરકાર બધી જે જાહેરાતો કરે છે, પરંતુ વાસ્તવમાં એનો કોઈ અમલ થતો નથી. અને એટલા માટે આ ગંભીર બાબત છે, અને બાબતની આપણે વારંવાર ચર્ચાઓ કરીએ છીએ. સરકારને પણ જણાવીએ છીએ કે તમે જે જાહેરાતો કરો છો, પણ જાહેરાતોનો કોઈ અમલ તો ક્યાંય દેખાતો નથી. તો આ જાહેરાતો કરવાનો મતલબ શું છે? અને એટલા માટે આ બધી જ બાબતો આપણે આજે કહીએ છીએ કે ડ્રોન ઉડાડો છો તમે, ડ્રોન ઉડાડવાની જાહેરાતો કરો છો, પરંતુ માફિયાઓ તો પકડાતા નથી. માફિયાઓ એના એ જ ચાલી રહ્યા છે ચારે બાજુ. આ આખે આખું ટ્રેક્ટર ઉતારી દે તો તમારું ડ્રોન જાય છે ક્યાં? કઈ જગ્યાએ પકડે? બહુ ઓછી ઘટનાઓ એવી બની છે, બહુ ઓછી, કે જે ડ્રોનનો ઉપયોગ કરીને અંબાજી અને બધા વિસ્તારમાં કેટલાક અંશે એનો ઉપયોગ થયો છે. સુરેન્દ્રનગરમાં ક્યાંક થયો છે. 4-5 જિલ્લાઓમાં છૂટક છવે એ ઘટના બની છે કે ડ્રોન દ્વારા ક્યાં ખાણ ખોદવામાં આવે છે એ બધી વિગતો જાહેર થઈ હતી. પરંતુ આખા જે 2 લાખ હેક્ટરની વાત કરી રહ્યા છે, 2 લાખ ચોરસ કિલોમીટરની જે વાત કરી રહ્યા છે આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શું થયું એનું? સવાલ એ આવે છે. અને એટલા માટે ત્યાં જે અંબાજીના પત્રકાર છે જીતુભાઈ મહેતા, એ પણ કંઈક કહી રહ્યા છે. વિસ્તારમાં બાલારામ અંબાજી વિસ્તારમાં વન અભયારણ્ય લાગુ છે. અને વન અભયારણ્ય પ્રત્યે ગુજરાત સરકાર કેટલી ગંભીર છે તે આ લેખા એનો સાક્ષી પુરાવો છે. બનાસકાંઠાના જાગૃત નાગરિક સરિત ચશ્માવાળાએ 2021 અને 2022 અને 2025માં 3 વખત ફરિયાદો કરી છે. અંબાજી વિસ્તારમાં 190 હેક્ટરમાં માર્બલ ડાયવર્ઝનની જે વાત છે, એમાં વનીકરણ, ઇકો સેન્સરીકરણના નિયમો એનું પાલન થયું છે કે નહીં, એટલી માહિતીની ફરિયાદ ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલયને કરી હતી. અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે પણ 2021માં
2022 અને છેલ્લે ઓગસ્ટ 2025 ગુજરાત સરકારના વન સચિવને પત્ર લખી સમગ્ર બાબતનો એક્શન રિપોર્ટ માંગેલ છે, જે આજ સુધી ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય મોકલ્યો નથી. એના ઉપરથી દેખાય છે કે અભયારણ્યની બાબતમાં, ઇકો સેન્સિટિવ ઝોન બાબતમાં ગુજરાતનું વન ખાતું કેટલું નિષ્ક્રિય રહી છે તે આ વાતનો પુરાવો આપે છે. અને બાળારામ અંબાજીનું અભયારણ્યમાં ધીરે ધીરે રિસોર્ટો, અન્ય પાકા બાંધકામો ધીરે ધીરે થવા લાગ્યા છે. એટલે ફોરેસ્ટ ખાતાની નિષ્ક્રિયતા અથવા ફોરેસ્ટ ખાતાની મદદગારીથી આ થાય એ શક્ય બની શકે છે. તો જીતુભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અંબાજીમાં ખાણની જે કેન્દ્ર સરકારને ફરિયાદ કરે છે ત્યારે એ ખાણ પકડવામાં આવે છે, માર્બલની ખાણ, એના પર જંગલ વિસ્તારમાં. તો અરવલ્લીની પર્વતમાળાઓનો મોટો વિવાદ આખા દેશમાં ચાલી રહ્યો છે અને એમાં આ બધી જે બાબતો સામે આવે છે અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે અરવલ્લીની પર્વતમાળાઓ તો તમે ખોદી કાઢી છે, કેટલા બધા માર્બલ કાઢી લે, ગેરકાયદેસર ખાણો કેટલી બધી ચાલી રહી છે, વન વિભાગમાં ખાણો ચાલી રહી છે અને તમારું ડ્રોન પકડી શકતું નથી. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું કે જ્યાં સરકાર ભૂલ કરતી હોય, સરકાર પ્રજાના પૈસાના પ્રોજેક્ટ બનાવતી હોય પરંતુ એનો અમલ ક્યાંય ન દેખાતો હોય ત્યારે આપણે આવી જ વાત કરતા રહીશું. અને કાલચક્રમાં રોજ સવારે 9 વાગે આ આપણે બાબતો રજૂ કરીએ છીએ. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો આપણે સવારે 9 વાગે રજૂ કરીશું.